હાય ગુડ મોર્નિંગ ગાઈસ, નમસ્કાર. તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં. આજે આપણે રવિવાર તો આજે આવી ગયા હતા ઘરે આપણે. તો આજે આપણે ઘરે આવીને દેખ્યું તો પપ્પાએ લાવી નાખ્યું છે નવું મશીન બાજરી વાળવા માટે. એ પણ 7 ફૂટ વાળું, સોરી 7 પ્લેટો આવે. હજુ 1 2 3 4 5 6 ને 7 પ્લેટો છે. પંજાબથી લાવેલું છે આ મશીન, હમણાં જ લાવ્યું છે. ને એક મશીન જૂનું હતું એ આપણે વેચી દીધું છે. આ દેખો તમે જોઈ શકો છો, આ ટ્રેક્ટર પડ્યું છે એ ભાઈ લેવા માટે આવેલા છે જૂનું મશીન. પણ સવારમાં વહેલા ઉઠીને બધું કામ કરી નાખ્યું. જે બધાને બહાર જવાનું હતું એટલે આપણે ગાયોને નિયાર પણ કરી નાખીએ બધાને. ઘરે આવ્યા એટલે બધું કામ તો કરવું પડે ને. આ તો ખાઈ રહ્યા બધા. આપણે કેનાલનું પાણી ચાલુ છે અંદર ટોકીમાં. તો આપણે બાજરીમાં ત્યાં ઉભીએ ને ત્યાં દંડા લગાવવા જવાનું છે ઉપર 10 ફૂટ, અરે 3 ફૂટ વાળા દંડા સાફ કરીને બધા ત્યાં લગાવવાના છે. બીજું ગાઈસ અને આ ખેડૂત મિત્રો આપણે ઘાસચારો પણ વેચીએ છીએ ઘરે. તમે જોઈ શકો છો આ ઘાસચારો અમારું પોતાનું ગોડાઉન છે, આ અમે વેચવા માટે રાખેલું છે અહીંયા. બધું ઢોકી નાખ્યું વરસાદના કારણે. શું કે વરસાદનું કોઈ નક્કી હોતું નહીં, ગમે ત્યારે આવીએ કે વરસાદ. આ 3 ધોબલા પણ ઊભા કરી નાખે 4 અહીંયા કારણ શેડ ઢોકવાનું હોય. આ છે આપણે મકાઈની સાર. ભાઈઓ હવે આપણે આવી ગયા હતા આપણા ઉપરના પ્લોટની અંદર જ્યાં ચીકુડી વાયેલી છે. ત્યાંથી તમે જોશો કે આ દંડા લેવાના હતા બધે શું કે બાજરીમાં જો લગાવવા માટે. ચાલુ કરવા દંડા લેવાનું. હવે દંડા લઈને પાછું નીચે જવાનું છે અરે, અને ત્યાં બાજરીમાં લગાવવાના છે આપણા દંડા. ગાઈસ તમે બધા કેમ છો, મજામાં જશો? આજે આપણે બધું કામ કરી નાખ્યું છે. ઘરે ગાયો પણ છોડી નાખી છે, તમે જોઈ શકો છો. આ બધું ગાયો દેખો તમે કેવી રીતે ફરે છે અંદર. આપણે આજે ગિમ્બલ લાવ્યું છે નવું એક, તો વિડીયો શૂટિંગ આવે છે એનાથી આપણે દેખીશું આજે. આપણા ઘરેથી નીકળીને આવી ગયા હતા આપણા કિરાકાની દુકાને જ્યાં જયેશભાઈ બેસે છે. આજે અમારે દિલીપભાઈ બેઠા દુકાન ઉપર. હા તો જુઓ ખાલી મારે આ દિલીપભાઈની દુકાન. હા મારા દિલીપ છે બેઠા, દિલીપભાઈ છે અહીંયા. તો દિલોડે મને ગયો લાવડે કેમ ભાઈ યાર તમને બ્રીફિંગ ન્યૂઝ સંભળાવીએ. દિલીપભાઈના ભાઈ ને આજે એમને વાઈફ ને ત્યાં શું કહેવાય આપણી ભાષામાં લાડ લઈને ગયા હે, પણ ભાઈ એનો નાનકા દેવર ગયા નહીં દિલીપભાઈ. હવે તમે કેવો વેપાર કરો દુકાન, તમે ગયા નહીં તેમ એમ કહો ભાઈ દુકાન એક જણા રહેવું જ પડે ઓલરેડી. એવું શું એક જણા રહેવું પડે ઓલરેડી, એટલે તમે થોડીક વીઆઈપી માણસો. તમે જોઈ શકો છો આ દુકાન છે અમારા કિરાકા નહીં. અમારા દિલીપભાઈ બેઠા છે અહીંયા. આપણે આવી ગયા હતા આપણા બોર ઉપર ત્યાં મેન જ્યાં કેનાલ નો પાણી ચાલુ છે હાલ. તમે જોઈ શકો છો આ કેનાલ નો પાણી ચાલુ છે અંદર બોરમાં. કુવો બનાવેલો છે અહીંયા, તો કેનાલ નો પાણી ચાલુ છે હાલ. કાકાનું ઘર હવે બસ ઉપર બાકી રહી ગયું ભરવાનું, બીજું બધું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ શકો છો આ તૈયાર થઈ ગયું હોય. હવે ઉપરનો ખાલી ભરવાનું બાકી છે ભથ્થો આખો. પિલ્લર પણ આગળ ઊભા કરી નાખ્યા હે. આ તો ઘરે કોઈ છે ને, બધા ગયા હે મોલથર. હા છે દાદાનું મંદિર અહીંયા. જય દાદા. અહીંયા ફુવારા ચાલુ છે હાલ. આપણે નીકળી જઈએ ઘરે. ઘરે જઈને નાવાનું પણ બાકી છે. તો 12 વાગી ગયા કોમ બધું કામ કરતા હતા એટલે ઘરે જઈને આપણે નાવાનું હોય. પછી રોટલા પણ ખાવાનું બાકી છે.
હવે આપણે નાઈને આવી ગયા જયેશભાઈ દુકાન ઉપર. ત્યાં લઈ લીધી છે પેપ્સી ખાવાની છે. હવે પેપ્સી ખાવાની યાર મજા આવે બહુ ખરેખર. નાના એટલે બહુ ખાધી. આજે થઈ ગયું સોમવાર ને આપણે નીકળી ગયા છે ગામમાં વાઘ પાવા માટે. અહીંયાથી ટ્રેક્ટર લઈને જવાનું છે બેટરી વાળે. આપણે હવે આવી ગયા આપણા કાકાની દુકાને ગામમાં. આ છે મારા કાકાની દુકાન, તમે જોઈ શકો છો ભાઈઓ. હવે આપણે કે લાખણી ને વચ્ચે આપણે કેળા આવી ગઈ છે શેરડીનો રસ પીવા માટે. હું અને જયેશ બંને નીકળી ગયા છે ગોગમહારાજ મંદિરે જવા માટે. આપણે જયેશને મનતા હતી એટલે હવે હટતા જવાનું છે ગોગમહારાજના મંદિરે. આપણે રસ્તામાં મળી ગયા છે કિરણબેન જે એક્ટિવા લઈને આવ્યા હતા. હાય. આ મારા વૈભવલાલ છે. તો ભા આમાં ચંદો છે. ચંદા આવું ગોગમહારાજ આવડો થાર નહીં આવડે. જોયું ને છોકરાઓ શું કાર રમેલા કુંદા ભાઈ કાનો વિભા. હા વિભો આઉટ. હા વિષ્ણુ બાડા. શું છે મને હા મારા જયેશભાઈ આવી ગયા છે. લાગી ગયું જયેશને મનતા હતી મનતા પૂરી કરવા જવાનો ગોગમહારાજ મંદિરે. તો ચલો ગોગમહારાજ મંદિરે ડીએસ પણ આવે છે. ડીએસ લઈને જવાનું હોય. પૂછી લઈએ દપીને આવું કે નહીં આવું. ભાઈઓ આપણે નીકળી ગયા ગોગમહારાજ જવા માટે. આપણે જયેશભાઈ પણ આવી ગયા છે આ બાજુ. આ બાજુ મારા દિલીપભાઈ પણ આવી ગયા છે. હવે આપણે દિલીપભાઈ જોડે પ્રસાદી લઈને પેપ્સી લઈને નીકળી ગયા છીએ. ભાઈ પેપ્સી લઈ લો બધા. એક મારી દિલાને પેપ્સી હાલ ભાઈ તું. મજા નહીં આવે તો પેપ્સી હાલ દે પ્રેમથી. 5 રૂપિયાની પેપ્સી ઠંડુ કરવાનું અમારે. જયેશભાઈ ઘી ઢોળી નાખ્યો વાતો વાતો. બળદ 7:30 થઈ ગયા. નીકળી ગયા છે બધા પેપ્સી ખાતા ખાતા ગોગમહારાજના મંદિરે. અહીંથી લગભગ 3 કિલોમીટર છે ને દિલ્હી. 3 કિલોમીટર જેવી. ભાઈ દિમાગ તારે પેપ્સી એક નંબર આવે ભાઈ. ખરેખર એક વાર તમારે ખાવી જ જોઈએ જીવનમાં. શું કેવું જયેશભાઈ તમારે? ખાવી જોઈએ જીવનમાં એક વાર ને ઘણી વાર ખાવી જોઈએ. ઘણી વાર ખાવી જોઈએ. એમાં ભાઈ જયેશભાઈ દુકાન લઈને સ્પેશિયલ એક વાર ખાવ ને તો તમને મજા ના આવે. ઘણી વાર ખાવ ને તો તમે મજા કરવાની મજા આવે. ભલે તમારી એદા. આ ગયા તો આપણે ફાઇનલ ગોગમહારાજના મંદિરે આવી ગયા છીએ. જયેશભાઈ લાઈટ ચાલુ કરો ને અંદર. હા ભાઈ લાઈટ ચાલુ કરી નાખી છે. આ છે આપણું ગોગમહારાજનું મંદિર. જય ગોગમહારાજ જય. હવે આપણે ગોગમહારાજના મંદિરથી નીકળી ગયા છે ઘરે જવા માટે. પણ ચાલતા જવાનું છે ઘરે. ચાલતા જ જવાનું છે. આજે આપણે સવારમાં લાઈટનો વાર હતો 9 વાગ્યાનો. તો આપણે તમે જોઈ શકો છો ઉપર સોલાર નાખેલું ત્યાં પણ પાણી ચાલુ કરી નાખ્યું. સોલાર તો ભરાઈ ગયું છે કમ્પ્લીટ. પછી ફુવારા પણ ફરવાનું ચાલુ છે રજગામાં.